તપોનિધિ સુગતાતમ તપોનિધિ શ્રી ભાગવત ભગવાન કી જય. થોડી ક્ષણો માટે નામાવલંબન કરીશું. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. 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 કલ્યાણ છે ને તેમાં ઉદ્ધાર છે. તેમાં કલ્યાણ છે ને તેમાં ઉદ્ધાર છે. તેમાં કલ્યાણ છે ને તેમાં બેડો પાર છે. તેમાં કલ્યાણ છે ને તેમાં બેડો પાર છે. માતા પિતાને હાથ જો, તેમાં કલ્યાણ છે. માતા પિતાની તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલો, તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ, તેમાં કલ્યાણ છે. સંસારિયામાં માયાની હાટડી, હરે સંસારે
સંસારિયામાં માયાની આટડી જડ છે માયાને ચેતન છે આત્મા. જડ છે માયાને ચેતન છે આત્મા જડ છે માયાને ચેતન છે આત્મા. જડ છે માયાને ચેતન છે આત્મા સત્સંગમાં આવીને તેમાં કલ્યાણ છે. સત્સંગમાં આવીને તેમાં કલ્યાણ છે રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે અવસર મળ્યો આજના દિવસે. અવસર મળ્યો આજના દિવસે અવસર મળ્યો આજના દિવસે. અવસર મળ્યો આજના દિવસે નામ લેવા આજે કૃષ્ણ બોલાવે. નામ લેવા આજ કૃષ્ણ બોલાવે નામ લેવા આજે કૃષ્ણ બોલાવે. નામ લેવા આજ કૃષ્ણ બોલાવે ગાય લે ગોવિંદના ગાન તેમાં કલ્યાણ છે. ગાઈને ગોવિંદ નાગા તેમાં કલ્યાણ છે રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે. રાધે કૃષ્ણ બોલ તેમાં કલ્યાણ છે તેમાં કલ્યાણ છે. તેમાં કલ્યાણ છે તેમાં કલ્યાણ છે. તેમાં કલ્યાણ છે તેમાં કલ્યાણ છે. તેમાં કલ્યાણ શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શ્રી રાઘવેન્દ્ર સરકાર કી જય. શ્રી ગાયત્રી માત કી જય. શ્રી સદગુરુ ભગવાન કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર
ભગવાન કૃપાનિધાન કૃષ્ણ પરમાત્માના વાણીમય મૂર્તિ એવા શ્રીમદ ભાગવત મહાપુરાણના ચરણારવિંદમાં સદૈન્ય દંડવત પ્રણામ કરું છું. કચ્છની આ પવિત્ર ધરા, એમનું પાટનગર એટલે ભુજ, ભુજમાં રહેલા સમસ્ત દેવી તત્વને વંદું છું. ભાગવતનું પારાયણ કરી રહેલા ભૂદેવોને પ્રણામ, માં શારદાની ઉપાસના કરી રહેલા સારસ્વતોને વંદન, અને આપ સૌમાં નિષ્ઠિત એ પરીક્ષિત વૃત્તિને અને આપ સૌને પ્રણામ સાથે સૌને જય શ્રી કૃષ્ણ. ભાગવતજીના એક માસ સુધીના આ અવગાહનમાં આજે ચતુર્દશ દિવસ, 14મા દિવસે પોતાના પૂર્વજોની સ્મૃતિમાં એમને ભગવતના ધામમાં ભગવાનના ચરણોમાં એની દ્રઢ વૃત્તિ થાય ને અત્યારે જે ઉપસ્થિત છે એની પણ દ્રઢ વૃત્તિ થાય એવા ભાવથી સ્વર્ગીય નારણજી નથુભાઈ ચંદે અને સ્વર્ગીય લક્ષ્મીબેન ગુરજીભાઈ ઠક્કર એની પાવન સ્મૃતિ કરતા કરતા મુખ્ય મનોરથી ચંદે પરિવારના મોભી મુરબ્બી પરમ આદરણીય શ્રી ભુલજીભાઈ નારણજીભાઈ ચંદે, એમના આત્મજ અને પિતાજીના વચન પ્રમાણે દોડતું વ્યક્તિત્વ એટલે શ્રી સંદીપભાઈ ભુલજીભાઈ ચંદે, એમના શ્રીમતી શ્રી રીનાબહેન, શ્રી વૃષાંગભાઈ નરેશભાઈ કોટક અને દેવદત્તભાઈ સંદીપભાઈ ચંદે તથા સમસ્ત ચંદે પરિવાર, પધારેલા તમામ મહાનુભાવોનું, તમામ શ્રેષ્ઠીજનોનું તથા ભક્તજનોનું સરળ સ્વાગત કરે છે, અભિવાદન કરે છે. આપ સૌને ચંદે પરિવારના નમન સાથે જય શ્રી કૃષ્ણ. વિશેષ ઉપસ્થિતિમાં નિત્ય શ્રી જગદીશભાઈ શર્મા, બીજા મને નામ નથી આવડતું પણ રોજ કાર્યકર્તાના રૂપમાં એક સંઘના સ્વયંસેવક તરીકે ફરજ બજાવી રહેલા, એની સાથે અમારા પુનિત મહારાજ, બીજા શાસ્ત્રી છે મયંકભાઈ, આ તરફ માતૃશક્તિ, સૌને પ્રણામ સાથે જય શ્રી કૃષ્ણ. કાલે પંચમ સ્કંદમાં હતા. પાંચમો સ્કંદ સ્થાન લીલા છે. સ્થાન લીલામાં રહુગણને હસીને કહ્યું છે જડ ભરત, પહેલી વખત જડ ભરત બોલ્યા છે. બેને એની સ્થિતિ એવી બનાવી નાખી હતી ધ્રુતિએ કે જડ ભરત આત્મજ્ઞાની થઈ ગયા હતા. દરેક પરિસ્થિતિની સામે લડતા લડતા આત્મખોજ થઈ ગઈ. દુનિયા જ્યારે જાકારો ગઈ ત્યારે તમારે સમજવાનું તમારું એક પગલું અધ્યાત્મ તરફ વધે છે. નરસિંહ મહેતા તો રાજી થયા હતા કે હા મારી નિંદા કરે છે. નરસિંહ મહેતા તો રાજી થયા કે અધ્યાત્મમાં આપણું ડગલું આગળ વધશે. જડ ભરતે કહ્યું રહુ ગણે તત તપસા ન યાતી. 12મા અધ્યાયનો 12મો શ્લોક, આ બહુ પ્રસિદ્ધ શ્લોક છે. રહુ ગણે તત તપસા ન યાતી. રહુગણ તપ કરવાથી ન યાતી, નથી પ્રાપ્ત થતું. શું? બ્રહ્મ જ્ઞાન. તમે જે બ્રહ્મ જ્ઞાન લેવા જાઓ છો તમારા ગુરુજી પાસે, એ તમે રહુગણ તમે ગમે ત્યાં સુધી તપસા ન યાતી, તમે ગમે એટલું તપ કરો ક્યારેય પ્રાપ્ત નહીં. તપ કરવાથી સામર્થ્ય મળે, બ્રહ્મ જ્ઞાન નહીં. એના પછીનો શબ્દ છે નચે જ્યા નચ ઈજ્યા. ઈજ્યા એટલે યજ્ઞ. મોટા મોટા યજ્ઞ કરો તો એ બ્રહ્મ જ્ઞાન ન મળે. ઈજ્યા દ્વારા, યજ્ઞ દ્વારા બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી. નિર્વપણાદ ગૃહાદવા. કદાચ ને તમે ઘરેથી બધું છોડી અને કદાચ ગૃહાદવા નિર્વપણાદ તમે બધું છોડીને જતા રહ્યો, અથવા ગૃહસ્થાશ્રમમાં જેટલા ઉચિત કર્મો છે એ બધા કરો, છતાં પણ ગૃહસ્થાશ્રમમાં રહીને બધું કરો કે બધું છોડીને સંન્યાસ થઈ જાવ તો એ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત ન થાય. ત્યાગથી આસક્તિ ઘટે
બાકી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત ન થાય. યજ્ઞ કરવાથી લોક અને પરલોક મળે, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત ન ઈજ્યયા નિર્વપણાદ ગૃહાદવા ન છંદસા. છંદ એટલે વેદ. વેદ ભણવાથી પણ જ્ઞાન મળે, બ્રહ્મજ્ઞાન ન મળે. નહીં એવા જલાગ્નિ સૂર્ય, જલ અગ્નિ અને સૂર્યની ઉપાસના પ્રત્યક્ષ ઉપાસના છે. જલથી તન શુદ્ધ થાય, અગ્નિથી વાણી શુદ્ધ થાય અને સૂર્યની ઉપાસનાથી બુદ્ધિ શુદ્ધ થાય. એટલે તો ધિયો યો ન પ્રચોદયાથી બુદ્ધિ શુદ્ધ કરવા માટે સૂર્યનો મંત્ર છે. અગ્નિમાં નિત્ય હોમ કરીનાથી વાણીની શુદ્ધિ થાય અને જલથી તનની શુદ્ધિ થાય. આ બધું કરવા છતાં પણ વિના મહદપાદ રજોભિષેકમ, જ્યાં સુધી કોઈ મહાપુરુષની કૃપા નથી ઉતરતી, તમે જ્યાં સુધી કોઈ મહાપુરુષને સેવતા નથી ત્યાં સુધી બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત થતું નથી. આપે પ્રયત્ન કર્યો અને પછી યસ્યા મિમે ષણ્નરદેવ દસ્યવ 20 શ્લોકોમાં ઉપદેશ આપ્યો. કાલે ચર્ચા કરી ભવાટવી, 13મો અધ્યાય આખો ભવાટવીનો છે. એના કાલે બીજા શ્લોકની આપણે ચર્ચા કરી 13મા અધ્યાયની. યસ્યામ ઇમે ષણ્નરદેવ દસ્યવ સાર્થમ નિલુંપંતિ કુનાયકમ બલાત. 6 લૂંટારાઓ લૂંટી જાય, 5 જ્ઞાનેન્દ્રિય અને મન. અને પછી તો 10મા શ્લોકમાં આપ્યું છે કરહી સ્મચિત ક્ષુદ્ર રસાન વિચનવન તમ તન મક્ષિકાભીર વ્યથિતો વિમાન. મક્ષિકા એટલે મધમાખી. ક્યારેક મધ ખોડવા જાય તો મધમાખી કરડે. અરે ક્યારેક તો એવું થાય કે તડકો લાગે, આંધી આવે, વરસાદ આવે. આ બધામાં ભવાટવીમાં ક્યારેક વણઝારાઓ વેલી ડાળીઓનો વેલો હોય ત્યાં જાય આશરો લેવા માટે. ક્યારેક પક્ષીઓ બોલતા હોય એમાં ફસાઈ ગયેલા છે આ બધા. અને છેલ્લે 20મા શ્લોકમાં અંતે ઉપદેશ આપી દીધો છે રહુગણ ત્વમ અપી અધ્વનો અસ્ય સંન્યસ્ત દંડ કૃતભૂત મૈત્ર્ય. હે રહુગણ, તમે બધા માર્ગમાં ભટકી ગયા છો. પ્રજાને દંડ આપવાનું કામ છોડીને સમસ્ત પ્રાણીઓમાં પરમાત્મા વસે છે એવો ભાવ કરશો તો જ વિષયોમાંથી આસક્તિ છૂટશે, બાકી ક્યારેય નહીં છૂટે. ભગવાનમાં અનન્ય ભાવ કરવો હોય તો પહેલાં વિચારવું પડે કે બધામાં ભગવાન છે, બધામાં ભગવાન છે. પાણીમાં તું, જલમાં તું, ભૂમિમાં તું, એવો ભાવ કરવો પડે તો આ થઈ શકે. અને હવે રહુગણે 3 શ્લોકોમાં રહુગણ સમજી ગયો કે ઓહો, આ તો ફસાવાનું કામ કરીશ. એટલે રહુગણે 2 હાથ જોડી અને 3 શ્લોકોમાં સ્તુતિ કરી. અને એ સ્તુતિમાં 13મો અધ્યાય અને 13મા અધ્યાયમાં 21મો શ્લોક છે. આ તમારી પાસે, જેની પાસે આજે બેનને એક કાગળ પણ આપો. મેં આજે રાજકોટ ગયો હતો પણ રાજકોટથી પણ મેં આ સેટિંગ કરી લીધું. કમસે કમ તમારી પાસે કાગળ આવે. કાગળને બેવડો ન વાળતા, કાલે પાછા એ જ કાગળમાં પાછળ બીજા 7 શ્લોકો આપણે છાપી નાખશું. એટલે આપની પાસે રહે. ખાસ કરીને આ તરફ આ બેનને ખાસ આપો. એમનો ભાવ રોજ હોય શ્લોક બોલવાનો, પણ કાગળ હાથમાં ન હોય, ભાગવતજી હાથમાં ન હોય. એટલે મને એમ થાય કે રાગ ભીમપલાસી, અને ભીમપલાસી રાગમાં આપણે પણ ભાગવતજીને ખાલી શ્રવણ ન કરીએ, આપણે પણ ભાગવતજીને ગાઈએ એવા ભાવ સાથે. જન્મ શોભનમ અહોનુ જન્મા કિલ જન્મ શોભનમ અહોનુ જન્મા કિલ જન્મ શોભનમ અહોનુ જન્મા કિલ જન્મ શોભનમ કિમ જન્મભીસ્વ પરેરપ્યમૂષ્મિન કિમ જન્મભીસ્વ પરેરપ્યમૂષ્મિન કિમ જન્મભીસ્વ પરેરપ્યમૂષ્મિન કિમ જન્મભીસ્વ નયદૃશીકે શયશઃ કૃતાત્મના યદૃશીકે
प्रेरप्यभूष्णिम् किं जन्म भीष्म प्रेरप्यभूष्णिम्। અહો નૃ જન્મ, અહો નૃ જન્મ, નૃ એટલે મનુષ્ય, મનુષ્યનો જન્મ. અખિલ જન્મ શોભનમ, જેટલા પણ જન્મો થાય છે, તમે પશુમાં જન્મો, પ્રાણીમાં જન્મો, જ્યાં પણ જન્મો, એમાં જો અખિલ જન્મ શોભનમ, દરેક જન્મની અંદરની કોઈ શોભા હોય તો એ નૃ જન્મ છે, મનુષ્ય જન્મ છે. અહો આશ્ચર્ય થાય કે આપણે આ જન્મ મળ્યો. કિમ જન્મભિઃ ત્વ પરેહિ અપી અમુષ્મિન, જોવા માટે જાય તો મોટા ભાગના બધા લોકો છે એ અનેક બીજા કંઈ જન્મ મળે તો બીજા કોઈ જન્મમાં પણ આપણે ગમે એટલો પ્રયત્ન કરીએ, પણ જો ઉત્કૃષ્ટ જન્મોથી પણ શું લાભ? અન્ય બીજા માલો એમ થાય કે મનુષ્ય યોની માની, દેવતા યોની તો મનુષ્ય કરતા પણ શ્રેષ્ઠ, આપણે એવું માનીએ. કિમ જન્મભિઃ ત્વ પરેહિ અપી અમુષ્મિન, જોવા માટે જઈએ તો દેવતાઓની યોની એના કરતા પણ શ્રેષ્ઠ, પણ એ જન્મ શ્રેષ્ઠ નથી. એ જન્મ શ્રેષ્ઠ છે યદ ઋષિકેશ યશકૃતાત્મનામ, જે ભગવાન ઋષિકેશ, ઋષિક એટલે ઇન્દ્રિયો અને ઈશ એટલે સ્વામી, ઇન્દ્રિયોના સ્વામી ભગવાન ઋષિકેશ. અને એવા ઋષિકેશ છે, એ ઋષિકેશનો યશ, એના ભગવાનના ગુણગાન સાંભળવાથી અંતકરણ જેનું નિર્મળ થઈ ગયું. જે સતત ઋષિકેશના ગુણગાન ગાય ને, જેની જીભ એકદમ શુદ્ધ થઈ ગઈ છે, કાન શુદ્ધ થઈ ગયા છે, એવા જે મહાત્માઓ છે, મહાત્મા નામ વહ પ્રચુર સમાગમ. મનુષ્ય યોનિમાં એ સૌથી મોટો લાભ છે, દેવતાઓને પણ નથી. વારંવાર એને સમાગમ થાય. કોનો? સતત ભજન કરનારા લોકોનો. આપણા જીવનની સાર્થકતા એ છે કે તમને કોઈ ભજનાનંદી પુરુષ મળે, જીવનની સાર્થકતા એનો તમને વારંવાર સમાગમ થાય, વારંવાર એવા લોકોને મળવાનું થાય. આપણી કથામાં કોઈને કોઈ વિદ્વાનો આવે, કોઈને કોઈ સંતો આવે, ત્યારે ચોક્કસ એવો આપણે આનંદ થાય કે અસ્માકમ સૌભાગ્યમેવ, આપણે એમ થાય કે આપણું સૌભાગ્ય છે. કારણ કે સતત ભગવાનનું નામ લેનારા, જેની વાણી સતત ભગવાનનું નામ લે, જેના કાન સતત ભગવાનની કથા સાંભળે, એનું અંતઃકરણ નિર્મળ થઈ જાય. એવું જેનું અંતઃકરણ નિર્મળ થઈ ગયું છે, ભગવાનનો યશ સાંભળીને, ભગવાનનો યશ ગાઈને, એવા મહાત્માઓનો સમાગમ થવો એ જીવનની ઉપલબ્ધિ છે. કદાચને આપણે દેવતાઓના શરીર મળી મનુષ્ય કરતાં પણ ઉત્તમ છે, પણ એના કરતાં પણ મનુષ્ય જન્મ શા માટે? અહો નું જન્મ અખિલ જન્મ શોભનમ, દરેક જન્મના, દરેક જન્મ કરતાં પણ નું જન્મ, મનુષ્યનો જન્મ અતિ શોભનીય છે. કારણ કે એમાં કોઈ મહાપુરુષનો સંગ મળે, અને કોઈ મહાપુરુષનો સંગ મળે, આપણે એમ થાય કે મહાપુરુષનો સંગ મળે તો થાય શું? મહાપુરુષની ભજનની શક્તિ હોય, તમારું હૃદય પરિવર્તન કરાવી દે. સૌથી મોટા તર્કવાદી હતા નરેન્દ્ર સ્વામી વિવેકાનંદ, પણ જ્યારે રામકૃષ્ણ પરમહંસને મળ્યા, પરિવર્તન થઈ ગયું. કારણ કે એના માટે શબ્દ વાપર્યો છે, ન યદ ઋષિકેશ યશ કૃતાત્મનામ, જેણે ભગવાન ઋષિકેશના યશને પવિત્ર રીતે ગાયો છે, જેનું અંતઃકરણ નિર્માણ થઈ ગયું છે, એવા મહાત્મા નામ વહ પ્રચુર સમાગમ, એવા મહાત્મા લોકોનો પ્રચુર સમાગમ થાય, એનાથી મોટું બીજું કંઈ છે નહીં. એટલે આજે મને ખ્યાલ આવી ગયો, આપ જેવા મહાપુરુષ મળ્યા, એનાથી વિશેષ મને બીજું કંઈ. આપના ચરણ કમળોની રજનું સેવન કરવું છે, બધા પાપો ને દુઃખ હટી જાય. એટલે આપ મને મળ્યા છો, એ જ મારા માટે સૌથી મોટી ઉપલબ્ધિ છે. એટલે પુનઃ તમારા હાથમાં પત્રિકા છે, તમારા હાથમાં ભાગવતજી છે. પુનઃ આ જ શ્લોક રાગ ભીમપલાસીમાં આપણે પણ ભાગવતજીને ગાવાનો પ્રયત્ન કરીએ, કે અમે ભાગવતજીને ખાલી શ્રવણ નથી કર્યા, 1 માસ સુધી અમે ભાગવતજીને ગાયા છે. અહોનું જન્માખિલ જન્મ શોભનમ, અહોનું જન્માખિલ જન્મ શોભનમ, કિમ જન્મધીસ્વ પરેરપ્યમૂષ્મિન, કિમ જન્મભીસ્વ પરેરપ્યમૂષ્મિન, ન યદૃષિકેશ યશઃ કૃતાત્મના,
ऋषिके शयश कृतात्मना महात्मना वः प्रचुर समागम महात्मना वः प्रचुर समागम अहो जन्मा किल जन्म शोभनम् अहो जन्मा किल जन्म शोभनम् किं जन्मधीश्वर परिरव्यमूष्मिन् किं जन्मधीश्वर परिरव्यमूष्मिन् પછી તો ખ્યાલ આવી ગયો કે આ તો બ્રહ્મ જ્ઞાની છે. ભવાટવીનું વર્ણન 20 શ્લોકોમાં થયું એટલે ખ્યાલ આવી ગયો. પછી તો એને 23મા શ્લોકમાં નમો મહદ્ભ્યોસ્તુ નમઃ શિશુભ્યો નમો યુવભ્યો નમઃ આ બટુભ્યઃ યે બ્રાહ્મણા ગામ અવધૂતલિંગા શ્ચરંતિ તેભ્ય શિવમ અસ્તુ રાજ્યા. ખરેખર શિવમ અસ્તુ કલ્યાણ થાવો કોનું? રાજ્યામ, એવા રાજાઓનું. જે આપ જેવા ઐશ્વર્યથી ઉન્નમત બનેલા અમે જે રાજા છીએ, અમે બધા ખરા અર્થમાં બ્રહ્મજ્ઞાની નથી, પણ આપ કેવા છો? ગામ અવધૂત લિંગા, તમે વારંવાર પરિભ્રમણ કરવા વાળા છો અવધૂતના વેશમાં. આખું આ ગામ એટલે પૃથ્વીનું પરિભ્રમણ કરવા વાળા, એટલે આપને વંદન છે. ભલે આ બ્રહ્મજ્ઞાનીમાં વયોવૃદ્ધ હોય એને નમસ્કાર છે, મહદ્ભ્યો શિશુભ્યો નાના બાળકો હોય એને નમસ્કાર છે, યુવાન હોય જેની અંદર જ્ઞાન છે વંદનીય છે. વપુની અહીં મહત્તા નથી, વિચારોની મહત્તા છે. જળ ભરતનું અપમાન કરનારા સિંધુ દેશનો રાજા, સૌવીર દેશ. કાલે આપણે વાત થઈ, આ રાજસ્થાન છે, રાજસ્થાન સૌવીર દેશ છે. સિંધુ નદીના કિનારા પાસે જે આખો પ્રદેશ છે રણ પ્રદેશ રાજસ્થાનનો એ સૌવીર છે. જ્યારે કૃષ્ણ કુરુ જાંગલમાંથી આવ્યા હોય ત્યારે મત્સ્ય દેશમાં થઈને એમ થઈને સિંધુ સૌવીરમાં થઈને એના પછી સૌરાષ્ટ્રમાં આવે, સૌરાષ્ટ્રમાં આવે ને પછી આનર્ત દેશમાં આવે. આખી પ્રક્રિયા છે. એટલે થોડોક આપનો પણ અહીંનો ભાગ મળેલો છે, એટલે સિંધુ નદી પૂર્વમાં અહીં વહેતી એવો ભાવ છે. અને એ સત્સંગથી પરમ તત્વનું જ્ઞાન થઈ ગયું. દેહાત્મ બુદ્ધિ હટી ગઈ છે ભવાટવીના વર્ણનથી. અને પછી તો ભવાટવીનું 14મા અધ્યાયમાં ભવાટવીનું સ્પષ્ટીકરણ કર્યું છે, જે આપણે કાલે કરી નાખ્યું છે. જે આ 6 લૂંટારા છે, મન અને 5 જ્ઞાનેન્દ્રિય કેવી રીતે લૂંટાય, કાલે એની વિસ્તૃત ચર્ચા કરી છે. પણ અહીંયા 22મા ગદ્યની અંદર બહુ સ્પષ્ટતા કરી છે કે જે વિષય સુખરૂપી, જે મધુબિંદુની ચર્ચા કરી છે, વિષય સુખરૂપી મધુબિંદુ છે. કરહિસ્મ ચિત કામ મધુલવાન વિચિન્વન યદા પરદાર પરદ્રવ્યાન્ય વરુંધાનો રાજ્યા સ્વામીભિ વા નિહત પતતી અપારે નિરયે. અહીંયા મધુબિંદુની જે વાત છે, મધુબિંદુની પરદાર પરદ્રવ્ય, જે પરદારા, જે પરધન, જે પરસ્ત્રીને પરધનને પોતાનું પ્રાપ્ત કરવા માટે ઈચ્છા કરનારાઓ જે છે, જે છે એ વાસ્તવિકમાં વિષય સુખ તરફનારા એ મધુબિંદુને ગોતવા વાળા છે. જે આપણે કાલ ચર્ચા કરી કે ક્યારેક હિમપાત પડે, વાવાઝોડું પડે, આધિદૈવિક આધિભૌતિક આધ્યાત્મિક દુઃખના નિવારણ માટે વિષયોથી અપાર ચિંતાને લીધે જીવ ખિન્ન બની જાય છે, એને કંઈ મળતું નથી ને છેલ્લે બહુ દુઃખી થાય છે. એનું સ્પષ્ટીકરણ આપણે કાલે કર્યું છે. એટલે અહીંયા કહ્યું છે કે હે રાજન, ભરત વિશે સુખદેવજી કહે છે પરીક્ષિતજીની કે રાજર્ષિ ભરત વિશે એવું કહેવામાં આવે કે ગરુડ જેમ માખી જેમ ગરુડની સ્પર્ધા નથી કરી શકતી, એમ રાજર્ષિ મહાત્મા ભરતજીના માર્ગનું અનુસરણ કોઈ નથી કરી શકતું. 42મો શ્લોક, એનું બીજું પદ, નાનું વર્તમાં અરહતિ નૃપો મક્ષિકા ઇવ ગરુત મતઃ. જેમ માખી ગરુડની સ્પર્ધા નથી કરી શકતી એમ આ પણ ન કરી શકે. પછી તો ભરતે વિવાહ કર્યા. ભરતનો એક પુત્ર થયો જેનું નામ હતું સુમતિ. જેણે ઋષભદેવના માર્ગનું અનુસરણ કર્યું એનો પુત્ર દેવતાજીત નામનો પુત્ર થયો. એનાથી દેવદ્યુમ્ન થયો, એનાથી પરમેષ્ટિ થયો, એ પ્રતિહ નામનો પુત્ર થયો. એમાં આગળ જતા એ પ્રતિહના પત્ની સુવર્ચલાથી પ્રતિહર્તા નામનો પુત્ર થયો. એનાથી અજ અને ભૂમા નામના 2 પુત્ર થયા.
એનાથી આગળ જતા એક રાજર્ષિ ગય નામનો પુત્ર થયો. ગય ભક્તિ યોગમાં લીન હતો. આટલા બધા ભગવાનમાં ઓતપ્રોત હતો, સતત ભગવાનનું ચિંતન કરે રાખતો. 7મી કારિકા આખી ગય માટે છે, આખું ગદ્ય. એ પ્રજાપાલન તો કરતો પણ સતત પરમાત્મામાં સર્વાત્મના અર્પિત પરમાર્થ લક્ષણે ન બ્રહ્મણમાં સતત બધું ચિંતન એનું બધું ભગવાનને જ અર્પણ કરતો. બધું ભગવાનને અર્પણ કરતા કરતા એની ચિત્તવૃત્તિ ભગવાનમાં જતી રહી. પોતાના કર્મોથી મહારાજ ગયે બરાબર કોઈ રાજા ન એની સામે આવી શકે એવી એની સ્થિતિ હતી. ગય 9મો શ્લોક છે. ગયમ નૃપઃ કહ પ્રતિયાતિ કર્મભીર યજવા અભિમાની બહુવિધ ધર્મ ગોપતા. સાક્ષાત ભગવાનની જ કળા હતા, સત્ય સંકલ્પ હતા. એમના ગુણોથી રીજીને પ્રજાને ધન રત્નો અભિષ્ટ પદાર્થો આપ્યા ભગવાનનું ભજન કરતા કરતા. આ ગયને ગયંતી નામની પત્નીથી ચિત્રરથ, સુગતિ ને અવરોધ નામના 3 પુત્રો થયા. એના આખા વંશની ચર્ચા કરવામાં આવી. અહીંયા 16મો અધ્યાય છે, એ ભુવનકોશનું વર્ણન છે. અને એ ભુવનકોશ ક્યાંથી ક્યાં સુધી છે એના માટે પહેલું ગદ્ય છે. ઉક્તસ્ત્વયા ભૂમંડલાય અવશેષો યાવદ આદિત્ય સ્તપતિ યત્ર ચ અસૌ જ્યોતિષામ ગણૈઃ ચંદ્રમા વા સહદૃશ્યતે. જ્યાં સુધી તમને આખા સૂર્ય જ્યાં સુધી તપે છે ને જ્યાં સુધી ચંદ્રમા દેખાય છે ત્યાં સુધીનું જેટલો પણ હદ છે ને ભૂમંડળનો વિસ્તાર બતાવ્યો. હવે તમે સમજી લ્યો, જ્યાં સુધી ચંદ્રદેવ દેખાય છે ત્યાં સુધી ભૂમંડળ કહેવાય. જ્યાં સુધી સૂર્ય તપે છે ત્યાં સુધી ભૂમંડળ કહેવાય. ભૂમંડળ એટલે ખાલી આ પૃથ્વીનો ભાગ છે એટલું જ ભૂમંડળ નહીં, સૂર્ય ને ચંદ્ર છે ત્યાં સુધી. હવે આપ મને જણાવી દો કે બધા લોકની જે કલ્પના કરી છે ત્યાં સુધી ભૂમંડળ જ કહેવામાં આવે છે. પ્રિયવ્રતે 7 દ્વીપોનું વિભાજન કર્યું, આપણે જે કાલે ચર્ચા કરી. એમાં 9,000 યોજનના વિસ્તારવાળા 9 ખંડો હતા. પછી નાભી થયા, નાભીએ જંબુદ્વીપમાં 9 ખંડો કર્યા. એમાં ઈલાવૃત નામનો દેશ, અને એમાં પર્વતોનો રાજા મેરુ પર્વત હતો. 7મી કારિકા એશામ મધ્યે ઈલાવૃતમ નામાભ્ય આભ્યંતર વર્ષમ યસ્ય નાભ્યામ અવસ્થિત સર્વતઃ સૌવર્ણ કુલગિરિરાજો મેરુ દ્વીપ. અહીંયા જોવા જઈએ તો મોટા ભાગના લોકોનો એક જ પ્રશ્ન છે કે બધા લોકોમાં સુમેરુ પર્વતની ચર્ચા થતી હોય. આ સુમેરુ પર્વત આવ્યો ક્યાં? વિશ્વનો નકશો અહીં નથી આપણી પાસે, બાકી વિશ્વના નકશામાં યુરાલની પહાડી છે એ સુમેરુ પર્વત છે. આપણે એમ થાય કે યુરાલની પહાડી આવી ક્યાં? યુરોપ અને એશિયાની વચ્ચે બરાબર યુરાલની પહાડી છે. એને પશ્ચિમી રૂસ કહેવામાં આવે. ત્યાં યુરાલની બહુ મોટી પહાડી છે અને ત્યાંથી એ મધ્ય બિંદુ છે. ત્યાંથી તમે બધા લોકની કલ્પના કરી શકો. જે આપણે કાલે અતલ એટલાન્ટિક લોક, પાતાળ લોકમાં જ્યાં આપણે ચર્ચા કરી બ્રાઝિલ, ત્યાંથી બધાની ચર્ચા થાય. અને એ ચર્ચા થાય પછી તો અહીંયા તો વર્ણન કરવામાં આવ્યું છે, બધા એક એક દેશની ચર્ચા કરવામાં આવી છે. અને દેશ કેવડા છે, એના વૃક્ષો કેવા છે, એનું ચિત્ર છે. બ્રહ્માંડની બહાર જળની ધારાઓ 17મા શ્લોકમાં. ક્યાંથી આ 4 ભાગ પડ્યા એના માટે કારિકા આપવામાં આવી છે. પહેલી જ કારિકામાં કે ભગવાન તતઃ ભગવત સાક્ષાત યજ્ઞલિંગસ્ય વિષ્ણર વિક્રમતો વામ પાદાંગ અંગુષ્ટ નખ નિભિન્ન. ભગવાનના ડાબા પગના નખમાંથી જે જલની ધારા નીકળી, બ્રહ્માજીએ એનો પગ ધોયો અને જે ધારા નીકળી બ્રહ્માજીના કમંડલમાંથી અને ભગવાન વિષ્ણુના પાદમાંથી, એને વિષ્ણુપદી પણ કહેવામાં આવે છે. અને જે વિષ્ણુપદી નીકળી એમાંથી 4 ભાગ થયા. આ 4 ભાગમાંથી 4 નદીઓ જે નીકળી છે, નદીઓમાંથી વિભાગ પડી ગયા છે. હવે બધા દેશોને જોવાની એક કલ્પના છે. ભૌગોલિક સ્થિતિમાં કોઈ ના ન પાડી શકે, એક પણ વ્યક્તિ ના ન પાડે. આજના સંદર્ભમાં ના ન પાડી શકે. 4 જે ઉપરથી ગંગાજી નીચે પધાર્યા ત્યારે એ આકાશ મંડળમાં આવ્યા, આકાશ મંડળથી ચંદ્રમંડળમાં આવ્યા, ચંદ્રમંડળથી મેરુ શિખર ઉપર આવ્યા અને ત્યાંથી એના 4 ભાગ થયા. એક નદી સીતા, એક નદી અલકનંદા, એક નદી ચક્ષુ ને એક નદી ભદ્રા. 4 ભાગમાં એક કેસર પર્વત ઉપર થઈને એ જ ઉપરથી જે ભગવત પદી પડી, એ કેસર પર્વત ઉપર થઈને ભદ્રાશ્વ તરફ ગઈ પૂર્વ દિશામાં, એને સીતા નામની નદીથી ઓળખે છે. જે હિમાલય પર્વત ઉપર આવી અને ભારત વર્ષમાં દક્ષિણ તરફ આવી એને અલકનંદા કહેવામાં આવે છે. એક માલ્યવાન પર્વત ઉપર એ જ ભગવાનના ચરણમાંથી પડતી જે ભગવત પદી પડી કેતુમાલ દેશમાં પશ્ચિમમાં ગઈ માલ્યવાન પર્વત ઉપર,
તો એ ચક્ષુ બની ગઈ. ને મેરુ પર્વત ઉપરથી ઉત્તર કુરુ પ્રદેશમાં ગઈ છે, એટલે એને ભદ્રા કહેવામાં આવે છે. અને જ્યારે આ રીતે આ બધા થયા ત્યારે અહીંયા એ ખંડો પડી ગયા, અને એ ખંડો માટે આજે પણ અલગ અલગ ખંડમાં એની ઉપાસના થાય છે. સૌથી પહેલા ઈલાવૃતની આપણે ચર્ચા કરી. 14મું ગદ્ય છે. નવસ્વપી વર્ષેષુ ભગવાન નારાયણો મહાપુરુષ પુરુષાણામ તદ અનુગ્રહાય આત્મતત્વે વ્યુહેના આત્મતત્વ ના અદ્યાપી સન્નિધીયતે. અહીંયા ઈલાવૃત માટેની આ ચર્ચા કરવામાં આવી છે કે પરમ પુરુષ નારાયણના અનુગ્રહથી વિભિન્ન મૂર્તિઓ ભગવાનની પૂજાય છે. એમાં ઈલાવૃતમાં શંકર એક જ પુરુષ છે. આ ઓલો સુદ્યુમ્ન ત્યાં ગયો તો ને સ્ત્રી બની ગયો તો એ ઈલાવૃત. ઈલાવૃત એક જ, ત્યાં ભગવાન શંકર એક જ પુરુષ છે. પાર્વતીજીના શાપના કારણે જે પણ કોઈ પુરુષ જાય તો એ બની જાય છે, સ્ત્રી બની જાય છે. ત્યાં વાસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ, 16મી કારિકાનું છેલ્લું પદ. સંકર્ષણમ સંજ્ઞાનમ આત્મસમાધિ રૂપેણ સન્નિધાપ્યેત તદ અભિગૃણન ભવ ઉપધાવતી. ત્યાં બધા લોકો આ ચારેયની તપપ્રધાન ચોથી મૂર્તિનું ધ્યાન કરતા કરતા ભગવાનનો આ મંત્ર બોલે છે. જો હવે બધા મંત્રો આવ્યા, આ મંત્રની ઉપાસના કરવાની જરૂરિયાત છે. આ મંત્રની બધા ત્યાં ઉપાસના કરે છે. ઈલાવૃતમાં મંત્ર આપ્યો છે 17મો. ઓમ નમો ભગવતે મહાપુરુષાય સર્વગુણ સંખ્યાનાય અનંતાય અવ્યક્તાય નમ ઇતિ. આ એક મંત્ર છે. એટલે આમાં ગદ્ય આપવામાં આવ્યા છે આ મંત્રને અખંડ રાખવા માટે. પછી શ્લોકોમાં સ્તુતિ છે એની. પછી ભદ્રાસ્વ વર્ષની, હવે પછી આ બધા એક વખત આપણે બધા વર્ષો સમજી લઈને પછી એ અત્યારે પ્રેક્ટિકલ ક્યાં છે, જે કાલે મેં ચર્ચા કરી હતી, ઘીનો સમુદ્ર, શેરડીનો સમુદ્ર ક્યાં છે, મારે આપને બતાવવા છે કે અત્યારે પણ છે. ભદ્રાસ્વ વર્ષ છે, ત્યાં ધર્મનો પુત્ર ભદ્રશ્રવા, આજે હયગ્રીવ ભગવાન છે, જેનું મસ્તક છે ઘોડાનું છે, એવા હયગ્રીવ ભગવાનની મૂર્તિની પૂજા કરે છે ને ત્યાં મંત્ર જપા કરે છે. ભદ્રશ્રવ જે મંત્ર જપે છે, જે કોઈને ભદ્રાસ્વ વર્ષમાં મંત્ર જપવો હોય તો આ મંત્ર જપવો જોઈએ છે. બીજો મંત્ર ઓમ નમો, 18મા અધ્યાયમાં બીજો મંત્ર ઓમ નમો ભગવતે ધર્માય આત્મવિશોધનાય નમ ઇતિ. આ બીજો મંત્ર છે. આ ભદ્રાસ્વ વર્ષમાં ધર્મપુત્ર ભદ્રસ્વ આ મંત્રનો જપ કરે છે. ભગવાનની પછી સ્તુતિ કરે, અહો વિચિત્રમ, એ સ્તુતિ છે. અને પછી આવે હરિવર્ષ. તમે એના પછીના પેજમાં જતા રહ્યો એટલે આવશે 7મી કારિકા 7મું ગદ્ય. હરિવર્ષે ચાપી ભગવન નરહરિ રૂપેણાસ્તે. હરિવર્ષમાં ભગવાન નૃસિંહ રૂપે પૂજાય છે. હરિવર્ષ ખંડમાં જેટલા લોકો રહે છે એના ભગવાન નૃસિંહ છે. આપણે એમ થાય કે આપણે નૃસિંહની મૂર્તિ કેમ નહીં, અહીંયા વરાહની મૂર્તિ કેમ નહીં, આપણે અહીંયા વિચારીએ કે અહીંયા હયગ્રીવની પૂજા કેમ નથી થતી, પણ અલગ અલગ ખંડમાં એની પૂજા થાય છે. એ કયા કયા ખંડમાં કેની પૂજા થાય, ભવિષ્યમાં એ દેશોની જમીનો ખોદવામાં આવશે તો ત્યાંથી એવા અવશેષો નીકળશે. એ કયા કયા દેશમાં નીકળશે એની ચર્ચા કરશું, પણ પહેલા એક વખત સ્થૂળ રૂપમાં જોઈ લઈએ, પછી તમને બધા વર્ષોને સૂક્ષ્મ રૂપમાં લઈ જવા માંગુ. હરિવર્ષમાં નૃસિંહ ભગવાનની પૂજા થાય અને એમાં એનો મંત્ર છે. જેના ઘર ઉપર તાંત્રિક પ્રયોગ થયો હોય એ તાંત્રિક પ્રયોગમાંથી બહાર નીકળવા માટે વૈષ્ણવ આચાર્યો આ મંત્રનો જપ કરવા માટે કહે છે. જેટલા જે છે એ કોઈ કહે કે અમારા ઉપર આવી બધી મુસીબત છે ને આવા પ્રયોગો અમારા ઉપર થયા છે, તો કે આ મંત્ર તમે આ મંત્રનો જપ કરો તો નીકળી જશો. એ મંત્ર 8મો મંત્ર છે, 8મું ગદ્ય છે, આખો મંત્રનો છે. ઓમ નમો ભગવતે નરસિંહાય નમસ્ તેજસ તેજસે આવિરાવિર ભવ વજ્રનખ વજ્રદ્રંષ્ટ કર્માશયાન રંધય તમો ગ્રસ ગ્રસ ઓમ સ્વાહા અભયમ અભયમાત્મની ભૂયિષ્ઠા ઓમ ક્ષૌમ. આ મંત્ર છે. આ મંત્રનો જપ કરે તો તંત્ર પ્રયોગ દૂર થઈ જાય. વૈષ્ણવ આચાર્યો કહે છે ને એના પછીનો 9મો શ્લોક છે. બેટ દ્વારિકામાં આ શ્લોક નિત્ય બોલાતો. સ્વસ્ત્યસ્તુ વિશ્વસ્ય ખલ પ્રસીદતામ ધ્યાયંતુ ભૂતાની શિવમ નિથોદિયા મનશ્ચ ભદ્રમ ભજતા દદોક્ષજે આવેશ્યતામનો મતિરપ્ય હેતુ. કે આ શ્લોક અમે રોજ બોલતા બેટ દ્વારિકામાં. ત્યારે તો અમને એનો અર્થ ન ખબર, પણ જ્યારે આનો અર્થ અમે વાંચ્યો ત્યારે એમ થયું ઓહો આવી સ્તુતિ અમારી પાસે કરાવતા. આખા વિશ્વનું કલ્યાણ, સ્વસ્તિ અસ્તુ વિશ્વસ્ય, આખા વિશ્વનું કલ્યાણ થાય, એનું સ્વસ્તિ થાય. ખલહ પ્રસિદ્ધતામ, જે ખલ લોકો છે એ પ્રસન્ન રે. પ્રસિદ્ધતામ
એટલે એનો મતલબ છે કે એની બુદ્ધિ શુદ્ધ થાય. એના પછી ધ્યાયંતુ ભૂતાની શિવમ મિથો ધિયા. ધિયા એટલે બુદ્ધિ દ્વારા પરસ્પર બધા જેટલા પણ લોકો છે એ પોતાની જેટલા લોકોની બધાની બુદ્ધિ છે એ મતિ અપી અહૈતુકી, કોઈ હેતુ વિનાની બુદ્ધિ થાય અમારી. મતિરપ્ય હૈતુકી, અમારી નિષ્કામ બુદ્ધિ થાય. અને મનશ્ચ ભદ્રમ ભજતામ અધોક્ષજે. હે અધોક્ષજે, હે ભગવાન પરમાત્મા, જો જોવા જઈએ તો અમારો પ્રવેશ થઈ જાય. અધોક્ષજે ભજતામ ભદ્રમ, અમારું કલ્યાણ થઈ જાય. અને આવ્યા બધી સ્તુતિ છે, એમાં જે હરિની સ્તુતિ છે હરિવર્ષ ખંડમાં, એમાં 5 શ્લોકો છે. 6 શ્લોક, આમ તો 6 શ્લોકોમાં સ્તુતિ છે. ભગવાન નારાયણની સ્તુતિ કેવી કરાય, પણ અમે સ્વસ્તિસ્તુ વિશ્વસ્ય તો વારંવાર બોલ્યા, પણ એના પછીનો 13મો શ્લોક 18મા અધ્યાયનો બહુ સમજવા જેવો છે ને સાંભળવા જેવો છે. આપણે આ શ્લોક રાગ દરબારીમાં, તમારી પાસે કાગળ હશે એ કાગળમાં પણ હશે, રાગ દરબારીમાં, અને 18મા અધ્યાયનો 13મો શ્લોક આપણે પણ સાથે ગાઈએ. હરિ સાક્ષાત ભગવાન શરીરિણા, હરિ સાક્ષાત ભગવાન શરીરિણા, આત્મા જશાણા ઇવ તોયમીપ્સિતં, આત્મા જશાણા મિવ તોયમીપ્સિતં, હિત્વા મહાસ્તં, હિત્વા મહાસ્તં, યદિ સજ્જતે ગૃહે તદા મહત્વં વયસા દંપતીનાં, તદા મહત્વં વયસા દંપતીનાં, તદા મહત્વં વયસા દંપતીનાં, તદા મહત્વં વયસા દંપતીનાં. હરિર્હિ સાક્ષાત ભગવાન શરીરિણામ આત્મામ જશાણામ ઇવ. જોવા જઈએ તો જેવી રીતે જશાણામ એટલે માછલીઓમાં, તોયમ ઇપ્સિતમ, તોયમ એટલે જળ, માછલીઓને જળ અત્યંત પ્રિય હોય છે. જશાણામ ઇવ તોયમ ઇપ્સિતમ, જેમ માછલીઓને જળ પ્રિય હોય છે, એના માટે જળ સર્વસ્વ હોય છે, એમ શરીરિણામ આત્મા સાક્ષાત ભગવાન, એમ જેટલા શરીરધારીઓ છે એનું પ્રિયતમ કંઈ હોય તો એ છે આત્મા. અને આ આત્મા સાક્ષાત શ્રી હરિ છે. એટલે જે લોકો છે પોતાના ઘરમાં આસક્ત રહેતા સ્ત્રી પુરુષો જેટલા પણ છે, એનું આયુષ્ય જેટલાનું પણ ગણાય છે. તદા મહત્વમ વયસા, એની ઉંમર દ્વારા, દંપતી નામ જેટલા પણ છે એનું આયુષ્ય ઉંમરના લીધે નહીં, એની ગુણની દ્રષ્ટિને લીધે હોવું જોઈએ. આપણું આયુષ્ય ઉંમરના લીધે જ માનવામાં આવે, ગુણોની દ્રષ્ટિથી નહીં. હિતવા મહાંસ યદિ સજ્જતે ગૃહે, જો આપણે આમાં ને આમાં પડ્યા રહીએ આપણા શરીરમાં, આપણું શરીરનું સારું કેમ થાય, એવું જ જેણે વિચાર્યું છે એ સમજવાનું કે એનું આયુષ્ય. શંકરાચાર્યજી એક ગ્રંથમાં લખે છે કે કોઈ એક સંન્યાસી ભિક્ષાવૃત્તિ કરવા માટે આવ્યા કોઈ ગૃહસ્થીના ઘરે. ભવતી ભિક્ષાન દેહી એવું કહ્યું એને, અને ભવતી ભિક્ષાન દેહી કહ્યું ને જે આવ્યા ભિક્ષા લઈને સ્ત્રી, એણે એ સંન્યાસીને પૂછ્યું કે તમારું આયુષ્ય કેટલું, તમારી ઉંમર કેટલી થાય? ત્યારે એને કહ્યું 3 વર્ષ. એટલે એને હસવું આવ્યું કે 3 વર્ષના તમે એટલા બધા મોટા હોય કે સાચી સમજણ જ 3 વર્ષથી આવી કે આ શરીરથી ભગવાનનું ભજન થાય, બીજું કંઈ ન થાય. એ સમજણ આવી એટલી જ ઉંમર માનવાની. તદા મહત્વમ વયસા દંપતી નામ, ખરેખર ઉંમરથી કોઈને નથી ગણી શકાતું. આપણું આયુષ્ય એના લીધે જ માનવામાં આવે છે. ગુણોની દ્રષ્ટિએ આપણા આયુષ્યની મહત્તા માનવામાં આવે. ખાલી ઉંમરના લીધે જ માનવામાં આવતું હોય તો આપ જો ભગવાનને ભજતો નથી, સમજી લેવાનું કે હિતવા મહાંસ્તમ યદિ સજ્જતે ગૃહે. શરીરધારીઓએ માની લેવું જોઈએ, જે માછલીઓને જળ અત્યંત પ્રિય છે, એમના જીવનનો આધાર એવી રીતે સાક્ષાત હરિ. આ સમસ્ત જેટલા શરીરધારીઓ છે એના જો પ્રિયતમ કોઈ આત્મા, આપણે બધાએ પણ આપણું પ્રિયતમ કોઈ કહે તમને પ્રિય શું સૌથી વધારે, તો કેવું જોઈએ પરમાત્મા. જે દિવસે એ સમજણ આવી જાય
ત્યારથી આપણી ઉંમર સાચી માનવાની. બાકી આપણે શૂન્ય જ છે. 12માંથી 4 જાય તો શૂન્ય. વરસાદ જ ન થાય 4 મહિના. એમ હરિવર્ષમાં બધા ભગવાન નૃસિંહની પ્રાર્થના કરતા રહે. એને પછી કેતુમાલ 15મી કારિકા એનું ગદ્ય. કેતુમાલમાં લક્ષ્મીજી સંવત્સર નામના પ્રજાપતિ એના પુત્ર અને પુત્રીનું પ્રિય કરવા માટે ભગવાન કામદેવ રૂપે નિવાસ કરે છે કેતુમાલમાં. અને લક્ષ્મીજી સમાધિ યોગ દ્વારા વારંવાર એક મંત્રનો જપ કરતા રહે. પ્રજાપતિ સંવત્સરની પુત્રીઓ એ બધા એના પતિઓ સાથે આરાધનાઓ કરે છે. અને ભગવાનનો મંત્ર જાપ છે 18મો. ઓમ રામ રીમ રૂમ ઓમ નમો ભગવતે ઋષિકેશાય સર્વગુણ વિશેષૈ વિલક્ષિતાત્મને આકુતિનામ ચિત્તીનામ ચેતસામ વિશેષાણામ ચાધિપતયે ષોડશકલાય છંદો મયા યાન નમય અન્નમયાય અમૃતમયાય સર્વમયાય સહસે ઓજસે બલાય કાંતાય કામાય નમસ્તે ઉભત યત્ર ભૂયાત. આ મંત્ર છે કામદેવનો મંત્ર છે. રામ રીમ રૂમ એ કામદેવનો બીજ મંત્ર છે. એ બધા કામદેવની એવી રીતે સાધના કરે. એના પછી રમ્યખંડ 25મો ગદ્ય. રમ્યખંડમાં બધા મનુ અગાઉથી જ પૂર્વથી જ જે મનુએ મત્સ્યનારાયણની ઉપાસના કરી હતી જેનું નામ હતું સત્યવ્રત. એ સત્યવ્રત આજે પણ મત્સ્ય રૂપનું સાધના કરી રાખીને એનો મંત્ર બોલે રાખે છે. 25મો મંત્ર છે ઓમ નમો ભગવતે મુખ્યતમાય નમઃ સત્વાય પ્રાણાય ઓજસે સહસે બલાય મહામત્સ્યાય નમ ઇતિ. મત્સ્યનારાયણની પૂજા કરે છે. એના પછી જતા રહ્યો 29મા ગદ્યમાં. અને 29મા ગદ્યમાં હિરણ્યમય દેશમાં ભગવાન કુર્મનારાયણની પૂજા કરે છે. પિતૃરાજ અર્યમાં ભગવાનની પ્રિયતમ મૂર્તિની ઉપાસના કરતા રહે છે. એનો મંત્ર છે 30મો. ઓમ નમો ભગવતે અકુપારાય સર્વ સત્વગુણ વિશેષેણાય અનુપલક્ષિત સ્થાનાય નમો વર્ષમણે નમો ભૂમને નમો અવસ્થાનાય નમસ્તે. નમો નમો અવસ્થાનાય નમસ્તે. એવી રીતે ભગવાનનો આ પણ મંત્ર છે. એના પછી ભગવાનની સ્તુતિઓ છે. એના પછી ઉત્તર કુરુખંડ જ્યાં ભગવાન વરાહની પૂજા થાય છે. પૃથ્વી દેવી અવિચળ ભક્તિભાવથી મંત્ર જપ્યા કરે છે. 35મો મંત્ર 35મું ગદ્ય છે. આખું મંત્ર છે નમો ભગવતે મંત્ર તત્વલિંગાય યજ્ઞક્રતવે મહાધ્વર અવયવાય મહાપુરુષાય નમઃ કર્મ શુક્લાય ત્રિયુગાય નમસ્તે. હે ભગવાન તમે કર્મ શુક્લાય, તમે તો ખરા અર્થમાં શુક્લ કર્મ કરવા વાળા પરમાત્મા છો એવા ભાવ સાથે મંત્રનો ગાન કરે છે. અને છેલ્લે 19મા અધ્યાયમાં જતા રહ્યો. 19મા અધ્યાયમાં પહેલી જ કારિકા છે એ કિમ પુરુષ વર્ષ નામનું ખંડ છે. ત્યાં લક્ષ્મણજી સાથે સીતાજી સાથે ભગવાન રામજીની ઉપાસના કરે છે. હનુમાનજી કિન્નરો સાથે. સન્નિકર્ષાભિરત પરમ ભાગવતો હનુમાન સહ કિમ પુરુષૈ અવિરત ભક્તિ ઉપાસ્તે. આ વારંવાર હનુમાનજી કિન્નરો સાથે કિમ પુરુષ વર્ષમાં ઉપાસના કરે છે. અને એના પછી છેલ્લું ભારત વર્ષ 9મી કારિકા 9મું ગદ્ય. ભારતેપી વર્ષે ભગવન નરનારાયણાખ્ય આ કલ્પાંતમ ઉપચિત ધર્મ જ્ઞાન વૈરાગ્ય ઐશ્વર્ય ઉપશમ પરમાત્મમ ઉપલંભમ અનુગ્રહાય. જોવા જાય તો આજે પણ નરનારાયણની ઉપાસના કરવા વાળા અનંત કલ્પ સુધી બધા તપ કરતા, ખાસ કરીને નારદજી નરનારાયણની ઉપાસના કરે છે ત્યાં. અને એના માટેનો મંત્ર છે 11મો. ઓમ નમો ભગવતે ઉપશમશીલ શિલાયો પરતાત્મ નામનાય નમો અકિંચન વિત્તાય ઋષિ ઋષભાય નરનારાયણાય પરમહંસ પરમ ગુરવે આત્મ રામ અધિપતયે નમ ઇતિ. આ મંત્રનો જપ આજે પણ કરે છે ભારત વર્ષમાં. અને એના પછી હમણાં જ અમારા યમનભાઈ આ આખા નદીઓના નામ પાકા કરે છે. 18મું ગદ્ય. ભારતની તમામ નદીઓના નામ છે. ભારતમાં જેટલી મુખ્ય નદીઓ છે એના નામ 17માં જ્યાં લખેલું છે ત્યાંથી વાંચો તો બધા નદીઓના નામ છે. ચંદ્રવસા, તામ્રપર્ણી, અવટોદા, કૃતમાલા, વૈહાસી, કાવેરી, વેણી, પયસ્વિની, શર્કરાવર્તા, તુંગભદ્રા, કૃષ્ણા, વેણ્યા, ભીમરથી, ગોદાવરી, નિર્વિંધ્યા, પયોષ્ણી, તાપી, રેવા, સુરસા, નર્મદા, ચર્મણવતી, સિંધુરંધ, શોણશ્ચ, નદો, મહાનદી, વેદ, સ્મૃતિ, ઋષિકુલ્યા, ત્રિસામા, કૌશિકી, મંદાકિની, યમુના, સરસ્વતી, દ્વેષધ્વતી, ગોમતી, સયુ, રોધસ્વતી, સપ્તવતી, સુષોમા, શતદ્રુહુ, ચંદ્રભાગા, મરુદ્વૃધા, વિતસ્તા, અસિકની, વિશ્વેતી, મહાનદ્ય. આ બધી નદીઓના નામ છે. આટલી બધી નદીઓ છે.
આ બધા નદીઓની બધી ચર્ચા છે, પણ મને કહેવાની ઈચ્છા થાય કે આ બધા અત્યારે મોટા ભાગના લોકો કલ્પના કરતા હોય કે આ બધા ખંડને છે ને આ બધું છે દ્વીપોને. એક સેકન્ડ માટે અત્યારના ભૌગોલિક સ્થિતિમાં તમને લઈ જવા માંગુ અને પછી મારે તમને ભગવાન પાસે તમને પહોંચાડવા છે કે ખરા અર્થમાં આ બધું બનાવનારો ને બધું કરનારો કોણ હશે. પહેલું વહેલું જંબુદ્વીપ. જંબુદ્વીપ એટલે આપણે જ્યાં રહીએ છીએ, જેને યુરેશિયા કહેવાય અત્યારની ભાષામાં, યુરોપ અને એશિયા વચ્ચેનું જગ્યા, એ આખો જે ખંડ છે તે ક્ષાર સમુદ્રથી વ્યાપ્ત છે. ખારો સમુદ્ર, આપણે અહીં ખારો સમુદ્ર છે યુરોપ અને એશિયામાં. જેટલો જંબુદ્વીપ છે ચારે બાજુ ખારો સમુદ્ર છે, એનાથી ચારે બાજુથી જે ઘોડે ઘેલાયું એના પછીનો જે છે પ્લક્ષદ્વીપ, એનાથી 2 ગણો છે. હંમેશા 2 ગણો તમારે કરતો જ જાઓ. પ્લક્ષદ્વીપ એટલે એન્ટાર્કટિકા, જેને વિક્ટોરિયા લેન્ડ કહેવામાં આવે છે, જેને સિમોરનો, એની તરફ ચારે બાજુ સિમોરનો સમુદ્ર છે. અને સિમોરનો સમુદ્ર એટલે શેરડીના રસનો સમુદ્ર. આપણે ઈક્ષુ રસથી ભરેલો, આપણે એમ થાય કે શેરડીના રસનો સમુદ્ર હશે, પણ શેરડીનો રસ જેવો હોય, શેરડીનો રસ તમે જોજો, એ આમ કાળા ઘાટા જેવા રંગનો સમુદ્ર હોય, એવો સમુદ્ર આજે પણ સિમોરનો સમુદ્ર છે. નેટમાં સર્ચ કરજો, સિમોરનો સમુદ્ર. ન્યુઝીલેન્ડ પાસે દક્ષિણ ભાગમાં સમુદ્ર છે. એ સમુદ્રનો રંગ શેરડીના રસ જેવો લાગે, લીલા કલર જેવો લાગે ને શેરડીના રસનો, એવો લાગે, એટલે સિમોરનો સમુદ્ર છે. એ પ્લક્ષદ્વીપ છે, આજે પણ એ તમને સમુદ્ર ત્યાં મળી આવે. એના પછી જે ત્રીજો છે એ શાલ્મલી દ્વીપ છે. શાલ્મલી દ્વીપમાં ગ્રીનલેન્ડ, શાલ્મલી દ્વીપ એટલે આજનું ગ્રીનલેન્ડ, ત્યાં મદિરાનો સમુદ્ર છે. આપણે એમ થાય કે મદિરાનો સમુદ્ર દારૂનો સમુદ્ર છે, ના, મદિરા જેવી લાલ કલરની હોય એવો લાલ કલરનો સમુદ્ર. એટલાન્ટિક સમુદ્ર જેને કહેવામાં આવે છે. તમે પોર્ટ સુદાન જાજો, પોર્ટ સુદાન, જિદ્દાહ, મિતિત્સ્વા અને યમન, આ સ્થાનમાં તમે નેટમાં સર્ચ કરજો, રાતો સમુદ્ર એટલે આવી જશે. આખી મોટી પોર્ટ સુદાન, જિદ્દાહ, મિતિત્સ્વા પાસે, ગ્રીનલેન્ડ પાસે એટલાન્ટિક સમુદ્ર અત્યારે એને કહેવામાં આવે છે. એનાથી તમે આગળ જશો તો કુશદ્વીપ આવશે. કુશદ્વીપમાં ઘીનો સમુદ્ર છે, ચારે તરફ ઘીનો સમુદ્ર. કુશદ્વીપ એટલે દક્ષિણ અમેરિકા. દક્ષિણ અમેરિકા પાસે એક ખાડી છે, ખાડીનું નામ છે હડસનની ખાડી, હડસનનો સમુદ્ર. અને એ હડસનનો સમુદ્ર દક્ષિણ અમેરિકા અને કેનેડાની વચ્ચે આવ્યો છે. ઘીનો સમુદ્ર એવા માટે કહેવાય કે સૌથી ઓછી ખારાશ વાળો કોઈ સમુદ્ર હોય તો આ હડસનની ખાડી વાળો, ખારાશ જ ઓછી સૌથી. એની વિશેષતા એ છે ઘી જેવા રંગનો હોય એવા રંગનો સમુદ્ર છે. થોડો ઘટ, ઘી આમ ઘટ હોય તમને દેખાય નહીં, એ સમુદ્રમાં તમે આમ જોઈ ન શકો નીચે કે નીચે શું છે, એવા ઘટ વાળો છે. એટલે ઘીનો સમુદ્ર સૌથી ઓછી ખારાશ વાળો સમુદ્ર હોય તો એ. એના પછી જે સમુદ્ર છે એ ક્રોન્ચ દ્વીપ, જે આપણે 7 દ્વીપની ચર્ચા કરી એમાં ક્રોન્ચ દ્વીપ છે ને આ ક્રોન્ચ દ્વીપ એટલે ઉત્તર અમેરિકા. ત્યાં એવું કહેવામાં આવે કે ચારે બાજુ દૂધનો સમુદ્ર છે. અને તમારે વ્હાઇટ સમુદ્ર, રૂસનો સમુદ્ર જોઈ લો, વ્હાઇટ સમુદ્ર આખો, તમારે જેમ ધોરો રણ છે ને એમ ધોરો સમુદ્ર છે ત્યાં દક્ષિણ અમેરિકા પાસે. વ્હાઇટ સમુદ્ર તમે લખશો ગૂગલમાં તમને મળી આવશે. એ ઉત્તર અમેરિકા પાસે છે વ્હાઇટ સમુદ્ર, રૂસ અને ઉત્તર અમેરિકાની વચ્ચે. એના પછી આગળ શાકદ્વીપ કરીને છે. અહીં શાકદ્વીપમાં મઠ્ઠાનો સમુદ્ર છે. મઠ્ઠો એટલે દહીં, દહીંનો સમુદ્ર. આપણે એમ કે દહીંનો સમુદ્ર હશે. શાકદ્વીપ એટલે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયામાં દહીંનો સમુદ્ર છે, એને એટલા અંટાર્કટિક કહેવાય.